તારીખ 29/8/2024 મોસમ સમાચાર ગુજરાત સમાચાર મોસમની વાત કરો તો આવનારા 24 થી 48 કલાક હજી ચક્રવાત રહેશે। આ ચક્રવાત પાકિસ્તાન બાજુ જઈ રહ્યું છે એના હિસાબે હજી પણ વરસાદની આગાહી બનાસકાંઠા આસપાસ ઘૂમી રહ્યું છે એના હિસાબે હજી બનાસકાંઠામાં આગાહી આ સૌરાષ્ટ્ર કચ્છ બાજુ ઘૂમી રહ્યો એના હિસાબે અહીંયા અતિવૃષ્ટિ વરસાદ પડી રહ્યો છે। એના હિસાબે આપણે 30 તારીખનો વરસાદ હજી પણ આવવાની શક્યતા ગણાય। બપોર પછી તડકો કાઢશે પણ વરસાદ આવી શકે છે। આ 15 દિવસ વરસાદ આવવાની શક્યતા 15 દિવસ તડકો કાઢશે પછી વરસાદ આવશે। બપોર પછી આવે બપોર પછી કડાકા ભડાકા સાથે કાયમ 15 દિવસ વરસાદ આવવાની શક્યતા ગણાય। આ અરબી સમુદ્રમાં ચક્રવાતથી દબાણને હિસાબે આવી રહ્યું છે। આ દબાણ છૂટું થશે તો જ વરસાદ ધીમો પડશે એ હિસાબે હજી પણ આવનારા સમયમાં વરસાદ આવી શકે છે। આ સૌરાષ્ટ્ર કચ્છ બાજુ અતિ ભારે વરસાદ પડી રહ્યો હતો એના હિસાબે આપણે પણ વરસાદ આવી રહ્યો છે।